ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ 9મો અધ્યાય. મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, અસુરો પારસ્પરિક સદભાવ અને પ્રેમ છોડીને એકબીજાની નિંદા કરી રહ્યા હતા અને ચોર લૂંટારાની જેમ એકબીજાના હાથમાંથી અમૃતના કુંભને પડાવી લેતા હતા. એ દરમિયાન તેમણે એક સુંદર સ્ત્રીને ત્યાં આવતી જોઈ. તેઓ વિચારવા લાગ્યા, કેવું અનુપમ રૂપ, કેવું છટાયુક્ત છે આનું શરીર, વાહરે આની નવજુવાની. પછી તો તેઓ પરસ્પર લડવાનું છોડી તેની પાસે દોડી ગયા અને કામ મોહિત થયેલા તેમણે તેને પૂછ્યું, હે કમલ નયના, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમે શું કરવા ઈચ્છો છો? તમે કોના પુત્રી છો? તે અમને કહો. તમને જોઈ અમારા મન જાણે કે ચંચળ થઈ ગયા છે. અમે સમજીએ છીએ કે દેવો, દૈત્યો, સિદ્ધો, ગંધર્વો, ચારણો અને લોકપાલોએ પણ અત્યાર સુધી તેમને સ્પર્શ સુદ્ધા કર્યો નહીં હોય, તો પછી મનુષ્યો તો તમને સ્પર્શી જ કેમ શક્યા હોય? હે સુંદર ભ્રુકુટીવાળી, અવશ્ય વિધાતાએ કૃપા કરીને શરીરધારીઓની સમસ્ત ઇન્દ્રિયો અને મનને તૃપ્ત કરવા માટે તમને અહીં મોકલ્યા છે. હે માનિની, આમ તો અમે એક જ જાતિના છીએ, તો પણ એક જ વસ્તુ ઈચ્છતા હોવાથી અમારી વચ્ચે ઈર્ષ્યા અને વેરની ગાંઠ બંધાઈ ગઈ છે. હે સુંદરી, તમે અમારો આ ઝઘડો મટાડી દો. અમે બધાએ કશ્યપજીના પુત્રો હોય સગા ભાઈઓ છીએ. અમે બધાએ અમૃત મેળવવા ભારે પુરુષાર્થ કર્યો છે. તમે ન્યાયોચિત નિષ્પક્ષ ભાવે તે અમૃત વહેંચી આપો કે જેથી પછી અમારી વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો ન થાય. અસુરોએ જ્યારે આ પ્રમાણે વિનંતી કરી ત્યારે લીલાપૂર્વક મોહિની રૂપ ધારણ કરેલા ભગવાને સહેજ હસીને કટાક્ષભરી નજરે તેમની તરફ જોતા કહ્યું. શ્રી ભગવાને કહ્યું, તમે મહર્ષિ કશ્યપજીના પુત્રો છો અને હું છું ઉલટા. તમે મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ મૂકો છો? વિવેકી મનુષ્યો સ્વેચ્છાચારી સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય કરતા નથી. હે દૈત્યો, વરુઓ અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી હોતી નથી. તે બંને હંમેશા નવા નવા શિકાર ખોલતા રહે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મોહિનીની પરિહાસપૂર્ણ વાણીથી દૈત્યોના મનમાં અધિક વિશ્વાસ બેસી ગયો. તેમણે રહસ્યમય ભાવે હસીને અમૃત કુંભ તે મોહિનીને સોંપ્યો. મોહિની સ્વરૂપ ભગવાને અમૃતનો કુંભ લઈ લીધો અને જરાક સ્મિત કરતા કરતા મધુર વાણીમાં કહ્યું, હું યોગ્ય કે અયોગ્ય જે કંઈ કરું તે બધું જો તમને સ્વીકાર્ય હોય તો જ હું આ અમૃતની વહેંચણી કરી શકું. તે મોટા મોટા દૈત્યોએ મોહિનીની આ મધુર વાણી સાંભળી પણ તેનો મર્મ સમજ્યા નહીં. તેથી તે બધા એકી અવાજે બોલી ઉઠ્યા, કબૂલ છે. આમ થવાનું કારણ એ હતું કે તેમને મોહિનીના વાસ્તવિક સ્વરૂપની જાણ ન હતી. ત્યારબાદ એક દિવસનો ઉપવાસ કરીને તે બધાએ સ્નાન કર્યું, ભવિષ્યનો અગ્નિમાં હોમ કર્યો, ગાયો, બ્રાહ્મણો અને સઘળા પ્રાણીઓને ઘાસચારો, અન્ન, ધન વગેરેનું યથાયોગ્ય દાન કર્યું તથા બ્રાહ્મણો પાસે સ્વસ્તયન કરાવ્યું. તે બધાએ પોતપોતાની પસંદગી પ્રમાણે નવા નવા વસ્ત્રો પહેર્યા અને એ પછી સુંદર સુંદર આભૂષણો ધારણ કરીને તે બધાએ એવા દરભાસનો પર બેસી ગયા કે જેમનો આગળનો ભાગ પૂર્વાભિમુખ હતો. જ્યારે દેવો અને દાનવો બંને ધૂપથી સુવાસિત માળાઓ અને દીપકોથી શણગારાયેલા ભવ્ય ભવનમાં પૂર્વ તરફ મોં રાખીને બેસી ગયા ત્યારે હાથમાં અમૃત કુંભ લઈને મોહિની સભા મંડપમાં આવ્યા. તેમણે એક અત્યંત સુંદર સાડી પહેરેલી હતી. નિતંબોના ભારને કારણે તે ધીરે ધીરે ચાલતા હતા. તેમની આંખો મદથી વિહવળ થઈ રહી હતી. તેમના સ્તન કુંભ જેવા અને તેમની જંઘાઓ હાથીના બચ્ચાની સૂંઢ જેવી હતી. તેમના સુવર્ણના નુપુરો પોતાના ઝંકારથી સભાભવનને ધ્વનિત કરી રહ્યા હતા. તેમના સુંદર કાનોમાં સુવર્ણના કુંડળો હતા અને તેમના નાસિકા, કપોલ તથા મુખ અતિ સુંદર હતા. સ્વયં પરદેવતા ભગવાન મોહિનીના રૂપમાં એવા દેખાતા હતા કે જાણે લક્ષ્મીજીની કોઈ શ્રેષ્ઠ સખી ત્યાં આવી હોય. મોહિનીએ પોતાની સ્મિત સભર દ્રષ્ટિથી દેવો અને દૈત્યો તરફ જોયું તો તે તમામ મોહિત થઈ ગયા.
તે સમયે તેમના સ્તનો પરથી પાલવ થોડો ખસી ગયો હતો. ભગવાને મોહિની રૂપે એવો વિચાર કર્યો કે અસુરો તો જન્મથી જ ક્રૂર સ્વભાવના છે. તેમને અમૃત પીવડાવવું એ સાપને દૂધ પીવડાવવા જેવું ઘણું અન્યાયી થશે. તેથી તેમણે અસુરોને અમૃતનો ભાગ આપ્યો નહીં. ભગવાને દેવો અને અસુરોની અલગ અલગ હરોળ બનાવી અને પછી બંનેને હરોળમાં ગોઠવીને પોતપોતાના સમૂહમાં બેસાડી દીધા. ત્યારબાદ અમૃત કુંભ હાથમાં લઈને ભગવાન દૈત્યો પાસે ગયા અને તેમને હાવભાવ તથા કટાક્ષોથી મોહિત કરી દઈને દૂર બેઠેલા દેવો પાસે આવી ગયા અને તેમને એ અમૃત પીવડાવવા લાગ્યા કે જે પાન કરવાથી વૃદ્ધત્વ અને મૃત્યુને હરી લે છે. હે રાજન, અસુરો પોતે કરેલા નિશ્ચયનું પાલન કરી રહ્યા હતા. તેમને સ્નેહ પણ થઈ ગયો હતો અને તેઓ આ સ્ત્રી સાથે વિવાદમાં પડવાનું નિંદનીય પણ સમજતા હતા. તેથી તેઓ ચૂપચાપ જ બેસી રહ્યા. તેમને મોહિની પર ઘણો પ્રેમ થઈ ગયો હતો. તેમને ભય હતો કે તેની સાથેનો પોતાનો પ્રેમ સંબંધ તૂટી ન જાય. વળી મોહિનીએ પણ પહેલા તેમનું બહુમાન કર્યું હતું, તેથી તેઓ સવિશેષ બંધાઈ ગયા હતા. આ કારણે તેમણે મોહિનીને કશું અપ્રિય કહ્યું નહીં. જે સમયે ભગવાન દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા તે સમયે દૈત્ય રાહુ દેવોનો વેશ લઈને તેમની વચ્ચે આવી બેઠો અને દેવોની સાથે તેણે પણ અમૃત પીધું. પરંતુ તરત જ ચંદ્ર અને સૂર્યે તેને ખુલ્લો પાડ્યો. ભગવાને અમૃતપાન કરાવતા રહીને જ પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. તેનું ધડ અમૃતનો સંસર્ગ નહીં થવાને કારણે નીચે પડ્યું, પરંતુ તેનું માથું અમર બની રહ્યું અને બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવી દીધો. તે જ રાહુ પર્વ એટલે કે પૂર્ણિમા અને અમાસના દિવસે વેરભાવથી બદલો લેવા માટે ચંદ્ર અને સૂર્ય પર આક્રમણ કરતો રહે છે. જ્યારે દેવોએ અમૃત પી લીધું ત્યારે સમસ્ત લોકોને જીવનદાન આપનારા ભગવાને તે મોટા મોટા દૈત્યોની સામે જ પોતાના મોહિની રૂપને ત્યજીને પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કર્યું. હે પરીક્ષિત, દેવો અને દાનવો બંનેએ એક જ સમયે એક જ સ્થળે એક જ પ્રયોજન તથા એક જ વસ્તુ માટે એક જ વિચારથી એક જ કર્મ કર્યું, પરંતુ ફળમાં ઘણો ફરક પડી ગયો. એ બંનેમાંના દેવોએ ઘણી સહેલાઈથી પોતાના પરિશ્રમનું ફળ અમૃત પ્રાપ્ત કરી લીધું, કારણ કે તેમણે ભગવાનના ચરણ કમળોની રજનો આશ્રય લીધો હતો. જ્યારે તેનાથી વિમુખ રહેવાને કારણે અસુરો પરિશ્રમ કરવા છતાં પણ અમૃત પ્રાપ્તિથી વંચિત જ રહી ગયા. મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, મન, વાણી વગેરે થકી શરીર અને પુત્ર વગેરે માટે જે કંઈ કરતો હોય છે તે વ્યર્થ જ થાય છે, કારણ કે તેના મૂળમાં ભેદ બુદ્ધિ કાયમ હોય છે. પરંતુ તે જ પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈ કરવામાં આવે છે તે કર્મ ભેદભાવ રહિત હોવાને કારણે પોતાના શરીર અને પુત્ર માટે તેમજ સમસ્ત સંસાર માટે સફળ થઈ જાય છે. જેમ વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેનું થડ, તેની ડાળીઓ અને તેના પાંદડા તે બધાયનું સિંચન થઈ જાય છે, તેવી જ રીતે ભગવાન માટે કર્મ કરવાથી તે કર્મો સર્વને માટે ફળદાયી બની જાય છે. 8મા સ્કંધ અંતર્ગત અમૃત મંથનમાંનો 9મો અધ્યાય સમાપ્ત.